અમદાવાદ ગાદીના ત્રીજા આચાર્ય એટલે કે આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ એમનો જન્મ 7મી ફેબ્રુઆરી 1870માં થયો હતો. તેઓ સ્વભાવે થોડા ગરમ હતા, પરંતુ તેઓ ખૂબ જ પ્રેમાળ અને અભિવ્યક્તિ વ્યક્તિ હતા. ઉપાસના અને ભક્તિ પ્રત્યેની અપમાનની એક પણ ભાવના તેઓ સહન કરી ન શકતા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે જેવી આજ્ઞા ઉપાસના કહી હતી તેનો પ્રચાર અને પ્રસાર તેઓ ખૂબ જ સારી રીતે વિવિધ નગરો અને ગામડાઓમાં કર્યો હતો. તેઓએ અનેક સાહિત્યો અને સર્જનાત્મક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કાળમાં તેઓએ વિવિધ મંદિરોના અને સ્થાપત્ય કાર્યોમાં સેવાઓ આપી હતી. આમ મંદિરો બનાવવા તો સહેલા છે, પરંતુ તેમનું સ્થાપત્ય જાળવી રાખવું ખૂબ જ અઘરું છે. તે માટે તેઓએ મંદિર માટે સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું તેમણે ખૂબ જ સારી રીતે કર્યું હતું અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. પુરુષોત્તમ પ્રસાદજી મહારાજને કોઈ પણ સંતાન ન હતું. આથી તેમણે કાશી પ્રસાદજી પાંડેના પુત્ર વાસુદેવ પ્રસાદજી મહારાજના પુત્રને દત્તક લઈને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. તેમનું અવસાન થયું તે પહેલા 12 વર્ષ સુધી એમને સેવા આપી હતી. 25 નવેમ્બર 1901ના દિવસે તેઓ ધામમાં ગયા હતા. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગ્યો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.